બીસીસીઆઈનું કોન્ટ્રાક્ટ લિસ્ટ થયું જાહેર, શ્રેયસ અને ઈશાનની વાપસી થયું. દોસ્તો, બીસીસીઆઈ ક્રિકેટ પ્લેયર્સના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ અને જાડેજા તેમાં A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કુલ 34 ખેલાડીઓને A+ ABC કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં A+ ગ્રેડ કેટેગરીના ખેલાડીઓને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. અને બીસીસીઆઈ એ કેટેગરીમાં શુભમન ગિલ, સિરાજને સ્થાન આપ્યું છે. તેમજ રિષભ પંત, મોહમ્મદ શમી, હાર્દિક પાંડ્યા પણ એ ગ્રેડમાં સામેલ છે. બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન આપ્યું છે, જેમાં શ્રેયસ અને ઈશાન કિશનની વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓને અગાઉ સજાના ભાગરૂપમાંથી કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. અને ગ્રેડ બીમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરને સામેલ કરવામાં આવ્યા છે. અને જ્યારે ગ્રેડ સીમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યા છે. અને બીસીસીઆઈ દ્વારા દર વર્ષે વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવે છે, જેમાં ખેલાડીઓના પરફોર્મન્સ, સાતત્ય અને યોગદાનના આધારે ગ્રેડ ફાળવણી થાય છે. અને તેમાં ગ્રેડ A+માં વાર્ષિક 7 કરોડ, ગ્રેડ Aમાં 5 કરોડ, ગ્રેડ Bમાં 3 કરોડ અને ગ્રેડ Cમાં 1 કરોડ રૂપિયા મળે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.